કીર્તિ મંદિર ગાયકવાડ સ્મશાન પાછળ વિશ્વામિત્રી નદીમાં મોટો મહાકાય મગર મૃત હાલતમાં જોવા મળ્યો। આ મહાકાય મગર મૃત હાલતમાં જોવા મળતા સ્થાનિક રહીશો દ્વારા ફાયર બ્રિગેડ અને વન વિભાગને જાણ કરાઈ છે। ભારે જહેમત બાદ 5 ફૂટના મગરને બહાર કાઢવામાં આવ્યો। મગરના શરીરના ભાગે વાગેલા નિશાનો જોવા મળ્યા, જ્યારે બે મગર વચ્ચે લડાઈ થઈ હોય તેવું તારણ બહાર આવ્યું છે। વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના મુખ્ય મથક બદામડીબાગ ખાતે કોલ આવ્યો હતો। કીર્તિ મંદિરની પાછળ વિશ્વામિત્રીમાં મગર મૃત હાલતમાં છે, એને બહાર કાઢવાનો હતો। અહીંના સ્થાનિક રહેવાસી ગણેશભાઈના ફોન આવતા પાણીગેટ ફાયર સ્ટેશનથી સ્ટાફ આવેલ અને કામગીરી કરેલ છે। અહીંયા મગરને બહાર કાઢીને વાઇલ્ડક્રાફ્ટને આપેલ છે। આકાશ શિર્કે અમારા ઓફિસના કંટ્રોલ પર મેસેજ મળ્યો હતો કે કીર્તિ મંદિરની પાછળ વિશ્વામિત્રી જઈ રહી છે। ત્યાં WRTના વોલેન્ટિયરનો મેસેજ હતો કે અહીંયા આગળ એક મગર મરેલી હાલતમાં પડ્યો છે। અમે આવીને જોયું તો મગર તો અંદર જ હતો પાણીમાં, વિશ્વામિત્રીમાં। ફાયર બ્રિગેડની મદદથી અમે મગર બહાર કાઢી લાવ્યા છે। હવે એનું જે આગળ હશે તે અમારા ડિપાર્ટમેન્ટ પર લઈ જઈશું અને જે PMની પ્રોસિજર છે કે બધું ડિપાર્ટમેન્ટમાં કરીશું। હવે એવું તો કંઈ નહીં લાગતું, પણ ટેરેટરી ફાઇટ થયું એવું મને લાગી આવ્યું છે બહાર કાઢ્યા પછી। થોડી ઘણી ઈજાઓ છે એને તો દેખાઈ આવે છે। હા, PM કરવાનું છે। જિગ્નેશ પરમાર, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ। આ કીર્તિ મંદિર છે, ગાયકવાડનું જૂનું મસાન, તેની પાછળ વિશ્વામિત્રી આવેલી છે। ત્યાં એક મગર, કાલે અમને કોલ આવ્યો હતો અમારા સરને, અરવિંદ પવારને, કે એક મગરની મૃત્યુ થઈ ગઈ છે। તો એના માટે પછી અમે લોકો જોવા માટે આવ્યા હતા, અમને મોકલ્યા હતા। અમારું પક્ષીનું કામ કારીગરી ચાલુ હતી, તો અમે લોકો જોવા માટે આવ્યા। પછી મગરને જોવા અમે કીધું કે થોડું રિસ્કી છે, રાતનો સમય છે અને પક્ષીના બી કોલ વધારે હતા, એટલે એમાં ટાઈમ નહોતો મળ્યો, એટલે અમે કીધું કે કાલે સવારે એને એટેન્ડ કરી લઈશું। આ 8.5 ફૂટનો મગર છે। અને બીજી વાત કે આ વિશ્વામિત્રી જે છે પણ એમાં કેમિકલ્સ વગેરે, જે મોટે મોટે ફેક્ટરી કંપની વગેરે છે અને હોસ્પિટલ છે, એમાંથી બધું કેમિકલ્સ વગેરે આવે છે, અને હોટલ વગેરે એનો ગંદવાળો કચરો, એ ગંદકી આવે છે, એના લીધે બી કહી નહીં શકતા કે એના લીધે બી થઈ શકે છે, પણ હોઈ બી શકે છે। હા, એવું ફાઇટ થયેલી જ લાગે છે, મોટા મગરના જોડે એની ફાઇટ થયેલી લાગે છે। તો એ કન્ફર્મ કહી નહીં શકતા, એ જ્યારે હવે એનું પોસ્ટમોર્ટમ થશે ત્યારે ખબર પડશે। ગણેશ અર્જુન તુલસનકર।